સાઈડમાં લ્યા. અલે હમે ઝાડ દેજે યાર. રસ્તો છે તારો બા, ઝાડ નહીં કર કોઈ. અલે દેખાતું નહીં પણ. તને દેખાતું નહીં? દશમન હરખું જો કે જો તારી. બરોબર. જલ્દી જાય, નીકળ અહીંથી. તું સાઈડમાં રહી નીકળ, હું આવું. હા હું તમને કવર આવું. અલે ત્રણ જણા હે. એટલે સાઈડમાં રાખ્યું પણ. એટલે તું કઈ નો કને કીસી મને પકડે તો મને પકડે. કાકા પણ કેમ બગાડો સાકી તમે તો ખરેખર. મને પકડી લ્યા તું દુશ્મન. પણ ગેમ તો પૂરી થવા દો. અલ્યા તારી ગેમ હું પૂરી કરી નાખ્યો. ઓય શું થયું છે તમને? શું થયું છે એટલે એકલું બાકી છે સંભળાતું નહીં? કઈ નો બોલાવું છું તમે? અરે બાપા ગેમ રમતો તો. નહીં રમવાની ગેમ. મોબાઈલ ને બધું લઈ રહ્યો હોય આવી ગયું સીધે. કંટાળો તમારો. ભણવા જાવ નહીં, કોમ ધંધો કરવો નહીં, આખો દાડી ઘેર પડી રહ્યું છે ભાઈ. ભણવાનું પટી ગયું છે પણ. શું પટી ગયું એટલે નોકરી લીધી કોઈ? હે 12માં ફેલ થયો છું. ફેલ થયો છે કોઈના બદલે? કીધું તું લે આઈટીઆઈ કરી લે. ના કાકા હવે મારે કોઈ કરવું નહીં. હવે હું મજૂરી કર્યો, ધંધો કર્યો, નોકરી કર્યો, કશું કરતો નહીં લે તું. આ પણ નોકરી કરવાની છે, ના પાડી મેં. એટલે ચાણી કરવાની છે. 2 વર્ષ થઈ ગયા તાંડું ભણવાનું બંધ કર્યું છે તે. પણ નોકરી તો મળવા દો. બધી નોકરીઓ મળે છે, જોરાવે છે. તમારે નોકરી જેવી જોવે છે? જઈ અને ઓફિસમાં બેસવાનું અને પગ ઉપર પગ સળીને બેસી રહેવાનું અને એસી ચાલુ હોય એટલે મજા કરવાની. બસ તાર નોકરી એવી જ જોવે કે મજૂરી થોડી કરવાની હોય. તારો ભાઈ નોકરી ના આલે એવી ઓય મળશે એ તો. તમારું શું કામ છે કેજો મને, ફોન લાવો તમે. હેડ ખેતરમાં હેડ. તેમ ખેતરમાં દારીઓ ખોરવાનો છે, રાતે પાણી વળો છે. હું તો ચોઈ જાતો ને. ગરમી ચેવી પડે જો, કંટાળો આવે મને. એટલે તને ગરમી લાગે છે એમ? તાપ લાગે કાકા, ગરમી જેવી પડે. આ તારો બા અલ્યા નેન ચકડો ધંધો મજૂરી કરે છે. મજૂરી કરી કાળો પડી ગયો. કાળો મું હોવે ખબર નહીં તને? નકી રૂપાળા તો અમે હતા લ્યા. આઈ ગયું છે તે. ઊભો થા. પણ હું જઉં હમણાં ઘડીક વાર રહી. ઘડી હાલ. અરે જઉં છું પણ. ઊભો થા. અરે પણ કાકા ગરમી પડે. જેટલી ઘણા કોમ કરી નહીં આવી એટલી ઘણા તને ફોન નહીં મળે. ઊભો થા. હારું ફોન લાવો છો બસ. ફોન નહીં મળે. પેલા કોમ પટે ને પછી ફોન મળશે. એ સિવાય ફોન નહીં આલું. પણ કંટાળો આવે છે ખેતરમાં એકલા. કંટાળો આવે તો કોમ વધારી દેજે. ઓવે કંટાળો આવે છે. તમને જોર આવે એટલે મેલો મને. તારે નોકરી નહીં કરવી લ્યા. મને જોર નહીં આવતું. મને જોર આવતું હોત ને તો આ તને કમાઈ ખવડાવત ના લ્યા. હું નવાઈ કરો છો તે બધાય ખવડાવે છે તાણી. હોમું બોલે દેશમાં કે સવાલ પડવા દેતો નહીં. સાચી જ વાત છે તાણી. એ ભાવ મજાક નહીં કરતો, સાચું કહું છું. તને કોઈ દાડો એવું નહીં થતું કે લાય હું એવું કામ કરું જેથી મારો કાકો ગોમ વચ્ચે નીકળે તો માથું હથર કરી નીકળે? એમાં તો મોટી વાત છે. માથું આમ રાખીને નીકળી જવાનું ગોમ વચ્ચે રહીને. માથું ઊંચું કરવાનું છે ને ખાલી. ગોમ વાળા મેણા મારસી કે ચોક ઊંચા અવાજે બોલે ને એટલે શું કીસી ખબર છે? પેલા તારા છોકરાને કે પછી બીજાને કહેવા આવજે. આવું બધું કીસી લ્યા. વસ્તી તો ગમે તે વાતો કરે, મગજમાં ના લેવાનું હોય. તે વસ્તી સાચી વાતો કરે છે. આ દાડાથી રૂપિયો કમાઈને ઘરમાં લાવ્યો છે. કાકા કમાવાની ઉંમર જ હવે થાય છે મારે. અલ્યા તું બંધ થઈ જા ને યાર હવે. લાવ મોબાઈલ ની મળે લે. અરે બસ પાવડો પકડ. હેડ નેકડ હેડ. મોબાઈલ લાવો. સુધરવાનું નામ જ નહીં લેતો. દસમાં શું કરવાનું? ચાણી હારે સમજણો થાય. ચાણી પૈસા કમાઈને આલશે. એ બા ચોકણ જોતો લે. આ આદમ ઘેર જતો લે. કેમ જોતો? થોડા કોમ થઈ ગયો તો. એવું હતું એમ? ઓવા નર્વસ છે તો મારે વળી શું કોમ છે તાણી? હેડ ખેતરમાં. ચમ એટલે હું એકલો છું ને મારા બાપે મારો મોબાઈલ લઈ લીધો છે બરોબર. તું મારા જોડે હોય તો વાતચીત થાય. એવું એમ? હા આવ તો ખરા પણ ભાऊ પેલા કણ જોબુ ખાવા જવું પડે હો. આ જબુ ખાવા લઈ જાય પણ કોમ પટાઈ. કોમ વધારે નહીં લે લગી ચકડું જ છે ખાલી.
એટલે અત્યારે કાકો ઈકણતો નહીં ને? ના ક્યાર છે મારો બાપ. હા, તો બરોબર તો આવું નકર પાછા હેર્યા રે ને હરી રહ્યા ને જોબુ જેવું મોઢું કરીને બોલવા માંડશે. ઓમ છે ને તારે નહીં રહેવાનું ભાવડા જોડે ને તું બગાડીશ ને. હેડ ને પૈયા તાર તું. લે આ તારી આગળ તો રસ્તો થઈ રહ્યો, ઉપાધિ કરી દોડવું પડશે હવે. પોલીસ અંગત ચાલાકી એલ્યા એક તો લૂંટ કરીને દોડ્યો છે અને ગાડી કેટલી સ્પીડમાં ચલાવે છે. સાહેબ આવાજ. એલ્યા બલ્લુ ઇન્સ્પેક્ટર નોંધે વાપરેલું તે હે ઠેલો ચો મેલ્યો છે. સાહેબ મારા જોડે કોઈ નહીં સાહેબ. બોય ઠેલો ચો છે સાચું બોલી જા. મારા જોડે કોઈ નહીં સાહેબ. કાઈ નહીં એટલે ઠેલો લઈને દોડ્યો છે. એલ્યા ચેવડી મોટી લૂંટ કરી હતી અને પોલીસને દોડાઈ ચેડી. ચો છે ઠેલો. સાહેબ હાથું કહું છું, હું અરે. કશું નહીં લાવ્યો. સાચું બોલ ને કે ગોળી. હા સમજી જા. ચો છે સાહેબ નાહી દીધો મેં, સાચું બોલ. થેલો નાહી દીધો. બારો તારા ચેડે અમારી ગાડી છે તો ઠેલો ચી જગ્યાએ નાખ્યો લે. હે સાચું બોલું છે. અરે સાહેબ હાથું કહું છું, રસ્તામાં નાહી દીધો થેલો. ગાડી ચેક કરો હેટ. ગાડી નહીં સાહેબ. તું જૂઠું ના બોલ અવાજ ના કર લગી દે. ચેક કરો બે કેમ ચેક કરજો. સાહેબ હાથું કહું છું. સાચું તો કીધું જ નહીં કશું. એલ્યા તને ખબર છે ગમે એવું લૂંટારો ને ગમે એવું લૂંટારો તો આ બલ્લુ ના મેલે. બલ્લુ નું નામ એટલું બધું છે. સાહેબ થેલો નહીં મોય. કઈ જગ્યા પર મેલ્યો છે. અરે સાહેબ હાથું કહું છું, રસ્તામાં નાહી દીધો મેં. કઈ જગ્યા પર નાખ્યો છે. કઈ જગ્યા પર રસ્તા નાખ્યો છે. રોહિણી અરે આવા નાટક તો બહુ જોયા અમે. એના પગ ભાજી નાખો પેલા. જે રસ્તામાં સાચું બોલી જા. આ રસ્તામાં સાહેબ, આ રસ્તામાં આગળ નાહી દીધો. ગાડી બેહારો એને બતાય. આ ગાડી તો લઈ જાય. ખરેખર ઘરમાં એક રૂપિયો નહીં ને તો અરે દશમન ઘેર ઉભો રહેતો નહીં, દાડો ઉગે છે ને રખડવા નાઈ જાય છે. લે ભા એ ભલા અભા ભલાની સ્વાગત આ તો હાથમાં આવવાની તો હાથ ને પગ ભાઈ નાખું પેલા દશમન હંગાત જ રખડવા જો હશે. ઓય ના જો તમે ઓય કણ કોઈ તો કોઈ નહીં. અરે સાહેબ હાથું કહું છું, વાયકન નાખ્યો તમે થેલો. સાહેબ ઠેલો ઉડી ગયો હોય થી. અરે સાહેબ એ તો મને નહીં ખબર. એટલા સાચું બોલું છે તું. હાથું કહું છું સાહેબ. કઈ રીતે નાખ્યો ઠેલો તે. અરે સાહેબ મેં વાયકન ગાડી ઉભી રાખી અને એથી છૂટો નાખ્યો તો ઠેલો આટલા આવીને પડ્યો તો પછી હું તમારથી બેન નાહી ગયો છું. સાહેબ આ બધી ભણાવવાની વાતો છે. સાચું બોલી દેજે. તારી ને મારી શકલમાં ઓગણી વીનો જ ફરક છે. અરે અને તું છે લૂંટારો અને હું છું પોલીસ વાળો અને તું બલ્લુ ઇન્સ્પેક્ટર ના હાથમાં આવ્યો છે એટલે જેવો સાચું બોલ. અરે હાથું કહું છું સાહેબ. સજા બહુ ભારે થાય. સાહેબ હાથું કહું છું, મેં હોય જ નાખ્યો તો ઠેલો. ઠેલો તે હોય નાખ્યો તો ઠેલો હોય કણ છે નહીં તો ઠેલો છે ચો. આ ઠેલો કનો છે લે. ઓહો ભાઉ આ ચિયો છે ને નક્કી આપણા જેવો મૂર્ખો હશે. ભણવા જતે જોર આવ્યું છે એટલે એને ઠેલો આટલે નાહી દીધો છે ઓઠે. પડી રહ્યો અરે કોઈ ના કરે લ્યા. કશું ના કરે. આ એના બાપનું નામ રોશન ના કરે આ રહ્યો. અરે રખડા જ માગતો છે અમે. રખડેલ કેવાય ઓને. બાપા હા નક્કી ના કહેવાય. ચમ આ ઠેલામાં બોમ્બ હોય એટલે આપણે ઘણા પિક્ચરમાં નહીં જોયું કે ઠેલામાં બોમ્બ હોય છે ખબર? આમ પછી બોમ્બ ફૂટે એટલે પણ ઠેલા વાળો બોમ આટલો હું કરવા નાખે? ચોક સીટીમ નાખે. આપણા બે ના દુશ્મનો ઓછા નહીં લ્યા. આખું ગોમ આપણું દુશ્મન છે ભલા આદમી.
આપણે બેન મારવાનું કાવતરું ઘડ્યું હોય તો કોકને તો બાએ આપણું દુશ્મન નહીં, તારા બાને કોકને ઉલાડવા બોમ્બ નાખ્યો હોય તો કે? આ ઈ વાત સાચી હો. હા, હરીનું કોક દુશ્મન હોય તો ઓરે પેલા ચેક કરી લઈએ. પાવડો છોડ્યો. લે બિલકુલ કોઈ ના હોય, ચેક કર કી. આ ભાઈ અજયની વસ્તુ કહેવાય. બરોહો ના કરાય લે. અમે તાણી હે ને ભાવ, મારી જિંદગીમાં હું બહુ હેરાન થાઉં. આજ મરી જાઉં કે જીવું પણ રિસ્ક ઉઠાઈ લઉં. લે કોઈ થયું બોમ્બ તો નહીં, તો પછી કેમ કે બોમ્બ અંદર હોય ને તો પેલો ટીક 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 અવાજ આવે. હા આટલા બધા પૈસા હજુ તો જોઈ પાવડો નાઈ દે, થેલો લઈને ઘેર લા. એ મૂર્ખા પાવડો હીરો તો ખરેખર અભા હા. આપણા બાપ તો રાજી રાજી થઈ જાય હો. બાપ તો ભાવ તારો રાજી થઈ જા, કેમ કે ખરા ટાઈમે મારો બાપ તો ઘેર જ નહીં હોતો. એટલે ભાઈ તારો બાપ ઘેર ના હોય એમાં હું શું કરું લે. સારું ભાઈ, પેલા તારા બાપને રાજી કરીએ બસ. પણ અભા હા સાચી વાત કરું તને, હા મારો બાપ હરી આખી જિંદગી ગરીબ રહ્યો લે. આમ ખરેખર આટલા બધા પૈસા જોઈને રાજી રાજી થઈ જાય લે. તો તાર મારો બાપ, આજ મને ગર્વ થાય છે તો તાર મારો બાપ, કે મારા લીધે મારો બાપ અમીર થાય. તો તાર મારો બાપ આખી જિંદગી દારૂ પીધો, ફેફસા ખલાસ થઈ ગયો, લીવર ફેલ થઈ ગયો, પણ હવે કોઈ નહીં, પૈસા જોઈને ફેલ થઈ જાય. ભાવ એ માટે ફેલ નહીં થઈ જાય. એમ નહીં લે. હું મારા કાકાને અંદર પ્લાસ્ટિક સર્જરી કરાયો. પણ મારી વાત, તમારા ઘરમાં કશું જ નહીં બરોબર, તોય તારો બાપ દારૂ કેટલો પીવે છે લ્યા. અને આટલા બધા પૈસા તારા ભાગમાં આવશે તો તારો બાપ પી પીને જ મરી જાય લ્યા. એટલામાં વાઘઈના ઘરમાં આભાનું રાત ચાલશે. કાકા, અરે કાકા, મેં તને ચોકન મેલ્યો તો ખેતરમાં. તો ઘેર ચમ આવ્યો તું? હમ? હા? મારી ઈચ્છા અલ્યા ઈચ્છા એટલે એક જ અરે બા બીવાળા તમે. ભાઈબંધ છે મારો ભાઈબંધ. મેં તો ના નહીં પાડી, ઓના હંગાત તાર નહીં ફરવાનું. તમારે કેવું થોડી માનવાનું હોય. એટલે આખી જિંદગી તને કાનું મોને હે ખવડાવી પીવડાવીને મોટો મેં કર્યો છે દશમન, તો કાનું મોને? નહીં માનવું તમારું તો શું કરી લો. અમે જો એમને કરી હું લેહો તમે લે. અમે જો એમને તમારાથી શું થાય લે? તમારાથી પાપડે ના ભાગે. તાણી તમે આખી જિંદગી ગરીબીમાં કાઢી. તાણી તમે શું કમાણા લ્યા? તાણી મજૂરી કરી કરી મરી ગયા છો. આ કાળો કલર ખાલી કમાણા. તાણી આનંદ મન કહેતા હતા કે છોકરા મેં તો આખી જિંદગી મજૂરી કરી છે અને મજૂરી કરી કરીને હું કાળો પડી ગયો છું. કાળો જ પડી ગયો લ્યા. જોબુ. તમારાથી બીજું કોઈ ના થાય. તાણી બાપુ બાપુ કને કીધું લ્યા? તારી એમ નહીં, આખી જિંદગી ખેતી જ કરી છે. કોઈ ભેગું કર્યું છે ઘરમાં? એ યાર. એમ નહીં, કાલ ઉઠીને મારો અવસર આવશે. ઓ ભાઈ છે તમારા ઘરમાં મને શીરનો પૈણાવશો તમે. અરે પહેલા એમ નહીં કહેતો. ઓઢો રાખડ આખી જિંદગી હોય. અરે એ માટે એને ઓઢા રાખો લે. એ, તારે પૈણું હોય તો પૈસા કમાઈને લાવજે. હા ઓવે કમાઈને લાવજે એમ. અલ્યા અમે તો ખેતી કરી એ. છે, તમારાથી ખેતી નહીં થાય લ્યા. કમાઈને લાવજે. લે હમણાં રેહો લે. એક બે ભાવ ગણજે. બે ને એક થાપ ત્રણ. હા કેમ ગણે છે દશમન સોરશે જ નહીં. હરીભાઈ, ઓ હરીભાઈ, હિસાબ રાખજો. દેવ એટલી દઈ દો, પણ તમે તાર હિસાબ રાખજો ખાલી. કેમ લ્યા શું થઈ ગયું છે તને? હા? શું થયું છે? આમ તો કોઈ બાચી નહીં રહ્યું. અને તમે ઓભળશો ને એટલે તમે પાગલ થઈ જાઓ કાકા. ઈ બધું જવા દે, મારે પાગલ નહીં થવું, હું અમે પાગલ થઈ ગયો છું. મેં તને ખેતરમાં ઢાળીઓ ખોરવા મેલ્યો તો ઈ કોમ પતાઈને આવ્યો. મજૂરી નહીં કરવી હવે. અલ્યા પણ મજૂરી કાકા મજૂરી નહીં કરવી એમ કહું છું. પણ ચમ નહીં કરવી? નહીં કરવી. ચમ
એટલે હવે મજૂરી એમને કરી તારા બા જોડે કરોડો રૂપિયા નહીં પડ્યા તે તું મજૂરી નહીં કરી હોય આઈ ગયો છે તે ભાવ કરોડો રૂપિયા નહીં મારો મળે. ભાઈ મજૂરી કરી કરીને મરી ગયો મુએ મજૂરી કરી કરીને મરી જાયો અને તું એ મજૂરી કરી કરીને મરી જાય લે દશમન તાળી આખું ઘર ફરી વળ 2000 રૂપિયા તને મળી લ્યા આઈ ગયો છે તે દોત જ આવે કે બધું મારું ઉડાડી મેલ્યું તે 2000 તાળી 2000 ઓય 2000 કોઈ દાડો કરી લાયો છે 2000 કરી રહ્યું છે સોળું તાર કાકાને સોળું મોઢા ઉપર સોળું એટલે સોળું એટલે બાપ મારો છે હું વાત કરું છું શાંતિ રાખ લે થાપ સમજી હું પૈસાની વાત અલ્યા કરતો પણ હું કહું છું શાંતિ રાખ મારે યાર તું યાર સીધી મારવાની વાત કરી યાર હરખ વાત કર રિલેક્સ બેહો હે? પ્લીઝ સિટ ડાઉન બેહો એમ કહું કાકા હા હું કહું ખબર તમને હા હવે આપણે કોઈ મજૂરી કરવી નહીં બરોબર જો સાચું કહું કાકા તમે બહુ મજૂરી કરી છે બરોબર અને મારા દાદો કાતરો દાદો ઈવને બહુ મજૂરી કરી છે એટલે મારો હવે એવો વિચાર છે કે તમને લગીને મજૂરી કરવા દેવી નહીં હું તારી કોઈ વસ્તીના દોયડા નહીં કરું હવે આખી જિંદગી તે ચોરી કરી છે અલ્યા બારે ચોરી કરી ઘરમાં ચોરી કરી કોઈ બાજી નહીં મેલ્યું ઓવે તું પેલા વાઘુજી દારૂડિયો છે ને ઈ એનાથી કોઈ ઓછો નહીં લ્યા તો તે તમે ચાર કોઈ મને ઓછા દારૂ નહીં. પી તમે કોઈ ઓછા નહીં મને થાકી તું બંધ મેં કરી શું દે. વેચ્યું મારા 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 કાકાને ચો નો વચ્ચે આવ્યું તારા બાએ છે ને દારૂ પી પીને બધું વેચી માર્યું છે આઈ ગયો છે તે એ ભાવ કાકા. કયો? બાપ હોમું નહીં પછી યાર કાકા હા હું મજૂરી કરવાની ચમ ના પાડું કહી દઉં તમને હા ના કરે ભગવાન હા અને હું રસ્તામાં હેડ્યો જતો હોય હા અને મને લાખો રૂપિયા મળી તો આપણે ચમ મજૂરી કરવાના આવે છે કેજો મને કોઈ દાડો જીવનમાં થવાનું નહીં એ વસ્તુ શું કરવા વિચારી તું હવે આપણે બે જણા ખેતરમાં કામ કરતા હોય હા અને ઉપરથી લાખો રૂપિયા પડી તો મજૂરી કરવાની જરૂર પડે કોઈ હવે તને કહું હા મારા કાકા નિશોકન 500 રૂપિયા ઉપર સપનું આવતું નહીં મને આ તને કહી દઉં હું આ દાડાવથી મને રસ્તામાંથી 10 ની નોટ નહીં જડી અને તું લાખો રૂપિયાની વાત કરી છે લ્યા એ સિક્કો છે મારા ઘરમાં ખોટો સિક્કો છે અને તું છે એવું છે એમ ઓવે અલ્યા ખોટો સિક્કો તો તમે હતા આલ્યા મન નહીં કરવાનું ઓવે આલ્યા મન નહીં આવું? કરવાનું આવું? મર્યાદાથી બોલવાનું લ્યા નાના મોટાની મર્યાદા રાખવાની એટલે ભાઈ ખોટો સિક્કો તમે હો તમારા ઘરમાં તમે ભમરાયા છો મારા ભાઈબંધ ભમરાણો નથી વાતો કરો તમે નસીબદાર હોત ને તો તમારા ઘરમાં પૈસા ભર્યા હોત એની વાત સાચી છે તમે ભમરાડ હાસો પનોતી છો બરોબર એના ઘરમાં ચો ખજાનો સતાણી એટલે હું નસીબદાર છું તમે ખાલી ઓછો બંધ કરી નાખો તું મોટા મોટી પનોતી છે આજુ કહું મોટા મોટી પનોતી છે ખાલી ઓછો પેલા લે ગોમો જેટલી ઇજ્જત હતી મારી ઘરમાં 3-4 લાખ રૂપિયા દેમણા પડ્યા હતા પણ તું આવ્યો તારનો બધું શાંત થઈ ગયું ઇજ્જત થઈ જઈને પૈસા આવી ગયા 3-4 લાખ કેટલા કીધા 3-4 લાખ બસ ઓછો બંધ કરો ને. શું છે કોણ છે નહીં કરવી કદી નહીં કરું અલ્યા મોનો કી તારા પર વિશ્વાસ નહીં આવતો તું ઓછામાં મરસું નાખીને જોયો હશે તો ઓવે હું માટી નાખી દઉં પછી બંધ કરશો નો છો ના રે ના બોલતી બંધ હો ગઈ ના હરી હું નતો કહેતો લે મારો બાપ મરી જાય અરે બા એની જિંદગીમાં કોઈ દાડો આટલા બધા પૈસા નહીં જોયા હોય એને લે આ તારી લોચો મારે પાણી લાય દશમન પાણી લાય અરે બા એ અરે બા લે લાયકી જલ્દી ભાવડા અરે બા એ અરે બા અરે બા ના ભાવડા લાયકી કોક મો ના જલ્દી આય યાર હા ચાલુ હે લે જી બેંકમાં ચોરી કરીને આવ્યો કાળો મોટા હલવાઈ નાખશે મને હલવાઈ નાખશે હું જઉં મારા મમ્મા ઘેર
સાચું કહેતા હતા. બેહો. જોગર ચોરી કરી તે જોગર ચોરી કરી પૂરી. ચોરીના પૈસા નહીં હરીફા બંધ થોકી લે સાવા કરશો ચોરી નહીં કરી. તો તારા બાધા નહીં આર્યા. અરે ક્યાંથી લાવ્યો પૈસા? આપણા છે. આપણા આપણા ખેતરમાંથી આ ઠેલો જડ્યો છે મન. હો? આ ઠેલો આપણા ખેતરમાંથી જડ્યો છે. અમે જે ડાળ્યો નતો મેન ઓવે. એમાં પડ્યો તો. તાણી કોક બલૂન કોક આ ઠેલો હે ને બલૂનમાં લઈને જાતો હશે અને ઠેલો ભય પડી ગયો છે હા, જડ્યો જડ્યો ઓએ ચોરીના પૈસા નહીં જડ્યો. અરે ભાઈ કેમ સમજતા નહીં કેટલા સીલ્યા એ કરોડ રૂપિયા દેવો કરોડોની સંખ્યા લાખો રૂપિયા હવે તો મજૂરી કરવાની જરૂર છે કેજો મને. ઓબળે મારી વાત કોઈ ખબર એને પેલા એમ કહો મજૂરી કરાય ના ના તો ભાઈ મજૂરી શું કરવા કરવી પડે? આટલો બધો રૂપિયો હાથ ઉપર હોય તો મજૂરી શું કરવા હા કરવી પડે? હવે ખાલી કાકા બેઠા બેઠા જ ખાવાનું છે. કોઈ દાડો જોયો છે આવો બંડલ? કદી નહીં જોયું લે. ભમરાડું તમે કે ભાऊ ભમરાડું તમે કે ભાऊ તો પછી હું નતો કેતો મેલ દોખી. ખરેખર બાપ ગોતરમાં આટલા બધા બંડલ મેં કોઈ દાડો જોયો નહીં. ખાલી ટીવી જોયા છે. અરે બા તમે રાજી હો ને બહુ રાજી. હવે હડો મારા કાકાને રાજી કરવા ઓહ, હડો એટલે આભાનો ભાગ છે. અમન બેન હંગાત જોડે તો અમે બી ઠેલો. હંગાત હતા. એવું છે? ઓવે કશો વાંધો નહીં. હડો તો ઈકન જાવ છે કે એનો બોલાવા? ના ના ઈકડ હેડો. હડો એ મજા આવશે. રાજી થાય બાપડા લાવ. અંતાર દેજો વાઘુજી, એ વાઘુજી, વાઘઈ ઓક તૂટી જાતું નવું જ ના ખાવાનું છે ને હવે. એ વાઘઈ બાર આવો લે આવે એ ઘરમાં નહીં લે. હા? ઘરમાં નહીં લે. તારો બાપ તો ઘેર જ નહીં રહેતો. ખરા ટાઈમે હેરા ચોક ના આવી ગઈ આવો કાકા બાય. એ ચાહડે એ હા ચાહડે. ઘેર નહીં તાણી. હેરા સોનું મોનો વાયકણ બે આવતા છીએ હવે ઈ તો ઓય બે બેસ લે રી બા લેઓ લે કાકા પાછા બેસજો થોડા. વાહ ભાઈ વાહ, આખા ગામમાં ગોત્યો જોઈ ના દડ્યો અને હવે ઘેર મર્યો એમ ને? હા, ખબર જ હતી તારા વગર કીધે મને ખબર જ હતી કે આ દશમનનો છોકરો છે ને એના હંગાત જ હોય તું. અરે કાકા હું તમને ગોતતો તો કાકા હું થયું હવે તને બે ઓપ્શન આલું હું. કેટલા? બે. કો તો તારે તારો ભાઈબંધ છોડવો પડશે, કો તો તારો બાપ. અરે કાકા તમને છોડ્યા તું વાત કરો લે જોડો નીકળો રસ્તોમાં આપો જો હડો જવાબ મજા નહીં લ્યા. જો જો હવે આ બાપ બેટાની વાત છે અને હરી હવે તું વચ્ચે ના બોલતો, મને છોડી મેલ્યો તે. અરે હરીએ વચ્ચે પડશે ને ભાવી વચ્ચે પડશે અને હરીનો બાએ વચ્ચે પડશે એક વાત કહું. તારા એ, ભાઈબંધ એ, માટે તે તારા બાપને છોડી મેલ્યો. આવ એક વાત કહું. તું શું કેતો રે આખી પાણી? એક જ એ એક જ ઘર મારું છે હે, છોડી મેલ્યો તું પડી. એટલે તમે મન કાઢશો એમ? તમે મન કાઢશો આ! ઉપર હોયથી ઉપર ડોળા કાઢ્યા વાળો ઉપર. મને ખબર હતી ગળાની ચોગન, મને ખબર હતી કે આ દશમનના કારણે એક દાડો તું બધા છોડી મેલ્યો. એ આ તો રોઈ લે બાવડા રોઈ લે લે કાકા હું યાતી જો ઓ ભાઈ મારી વાત હળો દવાખાન એટલે વાત શું છે એટલે- અરે કોઈ દાડો મારા હોમું આટલું બોલે નહીં અને અરે બે દાડા પાવરમાં ચમાયા છે. મારી વાત સાંભળો. હા. આખી જિંદગી તમે કોઈની વાત સાંભળી નહીં, પણ આ વાત સાંભળો બહુ મજા છે અને આમાં આપણો બહુ ફાયદો છે લ્યા. એટલે ફાયદો આખું ગામ શું કહેતું ફેલ દીકરા, પણ હવે પછી કોઈ ફેલ દીકરા નહીં કે આ બે ને કોમ એવું કર્યું છે લ્યા. અરે સમજ આટલા વર્ષથી અરે બે જણા આપણને છે ને બાટલી ઉતારતા જ આયા છીએ અને આપણે ઉતરી જશે. ઉવે અને આજ વળી ગમે તે વાત લઈને આયા છીએ અને તને મોટી મોટી વાતો કરીએ છીએ એટલે તું બકાઈ જોઈ છે. મોટી મોટી વાતો નહીં કરી, મેં રૂબરૂ જોયું છે રૂબરૂ. હું માનતો નહીં. ઉપર લે એ વાઘા તું પેલા તો હે ને આ બધી વાતો કરવાની છોડી મેલ હેડ દવાખાન તું એ માપમાં રહે. લે ગોડા તું ચિંતા કરવાની છોડી મેલ તારી કિડની હવે નવી નખાય ઓપરેશન કરાવી દઉં કાકાથી સીધા વાઘા. ઓ હવે વાઘા લે ગંભીરની વાત લઈને આવ્યો હોય લે તો કાકા, પડવી નહીં. તમારા માટે કહું કોઈ મારા માટે નહીં કેતો અલ્યા પણ વાફર કીધા દશમન જોઈએ વાફરતું નહીં કોઈ. લે ઉપર. એ, 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 બસ.
બંધ! બંધ! કોઈ ના બોલતા હવે હા બોલતા નહીં નકા બધાની પથારી ફેવરી નાખશો લ્યા ગાડી મેળવા છે ને તોય અમે ગાડી મેળશે લે અમારે તમારી જરૂર નહીં હવે વાત કરો તમને છો. જો પૈણાયા નહીં તો તમે મને વૃદ્ધાશ્રમમાં મેળ દેહો કાચું ખાવા અમે હા પૈડા વગર કાચું ખાવા અમે તમારી આટલી ગરજ નહીં હવે ઓવે પૈણવાનો વાર થઈ ગયો છે હવે અમારે તમને કગરવાની જરૂર નહીં કહું તો શું શાંતિ રાખો યાર હવે એ પૂછો કે શું વાત લઈને આયા છે રહ્યા અબે તેરે નામ કા કા થઈ ગયા વાઘરી તો રી બહુ સળો ભાઈ વાંચવા મનની વાગતું હોય વાઘઈ ઓછો બંધ કરો ખાલી રી ઓછી કરો નહીં બંધ કરવી તમાર ફાયદાની વાત છે લે કાકા ઓછો બંધ કરજો ભાઈ એની. અલ્યા વાસો બંધ કરી દશમન તાણી ખાલી 1 મિનિટ એક મિનિટ ઓછો બંધ કરી નાખો કરી દો કે કાકા હવે આબા તું એ માપમાં રહે ને યાર ઓછો બંધ કરો ઓછો બંધ કરો હાલે બસો બોલવા દે પછી તારી વાત બંધ કરાય તું તારા હાલ. પેલાનું તો હું માથું જ ફોડી નાખ્યો હાલ ના ખોલતા આવો કાકા નકો ફોડી નાખો હશું ભરાવો પોહલી ભરાવો દશમન નો પોહલી ભરાવો પૈસા ની હું તો હોકી આયા આખી જિંદગી એને આપણી ગરીબી જ જોઈ છે અમીરી નહીં જોઈ લે ગાજ હોય કે બંડલ ગાજ હોય મારો વાઘો શેટારો એ શેટારો મેં તને નહીં બોલાયો હમણાં એટલે આ રૂપિયા છે ને વાઘાના નથી તાણી અને મારાય નહીં તાણી આ બે જણા નથી અમે લાયા પહેલા તો આ ભિખારી અંદર કને આપવા દીધો હા આ ભિખારી અંદર કને આપવા દીધો હું ભિખારી બસ હું ભિખારી બસ હું ભિખારી ફૂમતા કાકા મને શરમ આવે તારા જોડે હવે તારી આપણે બે જણા જૂના ભાઈબંધ છો સદા કોઈને બોલવાનું યાર એ જૂનો ભાઈબંધ તારો મરી ગયો કહીએ વર્ષો પહેલા મરી ગયો કોઈ ઊંધો પડ્યો 5 મિનિટ પહેલા આ વાઘો છે શું કહેતો તો કે વાગા એક જ મિનિટ પૈસા એ ભૂમતાઈ આમ રેકી એ યાર પૈસા તમારા નહીં ફૂમતા કાકા પૈસા અમારા આશી વાત કરો છો ઊંચા અવાજે વાત નહીં કરવાની એ પેલા ઉભા રહેજો બાપો રહેવાનું હરીબા હા હું માપમાં રહી બસ હરીબા હા. ઉભા રહેજો કાકા ઉભા રહો ભૂમતાઈ તમે હાલ ઘેર જતા રહો ને યાર ના એમ એને મને મેણું માર્યું તું ને હા એ મેણું છે ને સમય આવે ને એટલે પાછું હાલ દેવું પડે હાલ લેવાય આ મૂર્ખે મને મેણું માર્યું તું કે વાઘા તું દારૂ પી પી મરી જાય અને તારો અભો છે ને રખડ છે કશું નહીં કરે અને તારી તો દશા બગડી જાય દશા અલ્યા, તો તો ભડકુંતા. તમને- જો આ બધું અભે કર્યું આ તારી એટલે તમારા હારા માટે કહેતો તો લ્યા દારૂ છોડાવવા માટે કહેતો તો વાત કરો છો તે કા હવે હું ઉવે. વધારે પીયો હવે હું વધારે પીયો અમે અમે બે જણા ભેગા થઈને પીએ હવે આ દેશી બન હવે ઇંગ્લિશ પૈસા ઇંગ્લિશ પીવાનો પૈસા લ્યા એ બધું જોઈને તમે શું કરશો તમારે નહીં જાણવું પૈસા ત્યાંથી આયા કશું જો હાલ લઈ, હાલ લઈ. બધાય મેણા મારતા હતા કે તમારી પ્રગતિ નહીં થાય તમારી પ્રગતિ નહીં હા થાય એટલે આસુબાની પ્રગતિ કેવી રીતના થઈ એમ કહું મારો છોકરો ગમે તે હારું કામ કરતો એટલે સીધા છે ને પગ ખેંચવાનું કરતા પણ હવે છે ને જે પગ ખેંચવા વાળા છે ને એની સાથી ઉપર પગ મિલી અને આગળ વધવાનું છે જાણી એ તમારા છોકરાને સુધારવા માટે તમને કહું હું એટલે અમે એવા નહીં ખરાબ વિચારે એવા નહીં તમને કહું હું તું ચડ્ડી પહેરતો તાનનો મારો ભાઈ બનશી હું દારૂડિયો થઈ ગયો ને તે મને સુધાર્યો તો પછી મારા છોકરાને તું શું સુધારે સુધારવાની વાત કરો છો સુધારવાની વાત કરો છો તમે આ હરીભાઈને ઘણી વખત ઠપકો આલ્યો લ્યા કે આ ભાવડાને સુધારો તમે હાકામાં રાખો પણ તમે એ ના માન્યા અને તમને ઘણી વખત બોલ્યો છું હું પણ તમે કોઈ દાડો દારૂ પીવાનું બંધ કર્યું તમે વધી નીકળવાનું કરો સમજણ આવવાની જરૂર નહીં તમારે હા. હેલો હું જતો રહું હું પણ આ પૈસા ચોથી લાયા એટલું તો કહો એ તને કશું નહીં કેવું તું કલર કર્યાવાનું હેડવાઈ થી અરે કહી દઉં અલ્યા પણ નહીં કેવું કોઈ તારી સાથે બધા કહી દેવાનું યાર આવા હેલ ફેલ તો ચટલા હેડે આવી હા મારું 500 પાટણ હા